મિત્રો, મેટાબોલિક હેલ્થ, લાઇફસ્ટાઇલ, ડાયટ અને ડાયાબિટીસ સંલગ્ન ઇન્ફોર્મેટિવ ટોકમાં હું ડૉક્ટર અજય પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું કે ડાયાબિટીસનું નિદાન થયા પછી ડાયાબિટીસના બ્લડ ટેસ્ટ સિવાય બીજા કયા મહત્ત્વના ટેસ્ટ જરૂરી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. પગની તપાસ માટે એક બાયોસ્ટેશિયોમેટ્રી ટેસ્ટ જે જ્ઞાનતંતુ માટેનો ન્યુરોપેથી ચેકઅપ છે, જેમાં ટચ, વાઇબ્રેશન, હોટ અને કોલ્ડ સેન્સેશન ચેક કરવામાં આવે છે. 2 ABI એન્કલ બ્રેકિયલ ઇન્ડેક્સ જે લોહીના પરિભ્રમણ માટેનો પ્રારંભિક ટેસ્ટ છે, જેમાં ક્ષતિ જણાય તો આર્ટિરિયલ ડોપલર કરાવવું જોઈએ. 3 પોડિયા સ્કેન જે પગના પ્રેશર પોઈન્ટ વિશે માહિતી આપે છે. ત્યાર પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે ગ્લુકોમીટરથી SMBG એટલે કે સેલ્ફ મોનિટરિંગ ઓફ બ્લડ ગ્લુકોઝ કરવું જોઈએ, અથવા દર મહિને 1 થી વધુ વખત જરૂરિયાત પ્રમાણે લેબોરેટરીમાં FBS PPBS કરાવવું જોઈએ. દર 3 મહિને HbA1c એટલે કે સરેરાશ બ્લડ શુગર ચેક કરાવવું જોઈએ. ત્યાર પછી દર 6 મહિને તે પહેલાં અથવા તે પછી સલાહ પ્રમાણે કિડની, આંખ, પગ, હૃદય અથવા કોલેસ્ટ્રોલના લગતા જે પણ ટેસ્ટ એબનોર્મલ હોય તે ફરીથી જ કરાવવા જોઈએ. જે પણ અગાઉ જણાવેલા ટેસ્ટ છે તે દર વર્ષે રિપીટ કરાવવા જોઈએ, કેમ કે ડાયાબિટીસથી શરીરના અંગોને થતું નુકસાન આપણને લક્ષણો પહેલાં ટેસ્ટમાંથી ખ્યાલ આવે છે, અને જો આપણે ટેસ્ટ દ્વારા અંગોને થતું નુકસાન પ્રારંભિક અવસ્થામાં જાણીએ છીએ તો શરીરના અંગોને ડેમેજ થતું બચાવી શકીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે અમારા તરફથી મળેલી માહિતી તમને અને તમારા પરિવારજનોને મદદરૂપ રહે. આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.